સર્વેનું મારી યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટરમાં સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 સાયન્સનું ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિપદી, જે આપણું રનિંગ ચેપ્ટર હતું, એને આપણે આગળ વધારવાના છીએ. તો આના આગળના વિડીયોમાં ફ્રેન્ડ્સ 2.1 ના આપણે દાખલાઓ જોયા છે, એની થિયરી જોઈ અને ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયો છે. મેં તમને કીધું તે પ્રમાણે આ ચેપ્ટર આવડવા માટે તમે ધોરણ 10 ના સૂત્રો, ધોરણ 10 ના થિયરીઓ, ધોરણ 10 વાળો કોઠો, ધોરણ 11 સાયન્સ એના માટેનું ત્રિકોણમિતિ વાળું ચેપ્ટર આવડવું જોઈશે. ત્રિકોણમિતિય પ્રતિવિધિ આવડવા માટે ત્રિકોણમિતિનું ચેપ્ટર આવડવું જોઈશે અને સૂત્રો આવડવા જોઈશે. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય 2.2 ના દાખલાઓ એની થિયરીઓ આપણે જોવાના છીએ. તો 2.2 શરૂ કરતા પહેલા એના માટે ઘણા બંધ સંખ્યાબંધ સૂત્રો આવે છે. તો સૂત્રો તમારે યાદ રાખવા પડશે. સૂત્રો નહીં આવડે તો દાખલાઓ હું નથી માનતો કે આવડે. તો સૂત્રો તમારે કરવા જ પડશે, છૂટકો જ નથી. તો જોઈએ વારાફરતી સૂત્રો જોઈએ. અને આગળ 2.1 માં પણ ઘણા બધા સૂત્રો આવી ગયા હતા. એ જ પ્રમાણે 2.2 ના સૂત્રો જોવાના છે. 2.2 તો ફોર્મ્યુલાઝ આપણે જોયા છે, સૂત્રો. એમાં આપણે એક વિરોધી સંબંધી સૂત્રો જોયા હતા 2.1 વખતે. હવે અહીંયા છે વ્યસ્ત સંબંધી સૂત્રો. વ્યસ્ત એટલે તમને ખબર છે 1/x, x નો વ્યસ્ત સુધા 1/x થાય. તો જો તમને જેમ ખબર છે, આપણે જોયું ધોરણ 10 માં વ્યસ્ત કોણ કોણ વ્યસ્ત છે, તો sin અને cos એકબીજાના વ્યસ્ત છે. પછી sec અને cos એકબીજાના વ્યસ્ત છે. tan અને cot એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્ત સંખ્યા સંબંધી અથવા વ્યસ્ત સંબંધી સૂત્રો. sin ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 1/x. ખૂણો છે એ વ્યસ્તમાં જતો રહે. પછી sec નો ઇન્વર્સ શું છે, cos ઇન્વર્સ છે, ઇન્વર્સ છે. બરોબર, પ્રતિવિધિ છે. ઇન્વર્સ માટે બી ઈ જ છે. એ જોડીની જ છે, જોડી બદલાઈ નથી તમારી. sec ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 1/x. આ બાજુમાં શરત છે એટલે બધી કામની નથી. બરોબર છે, મોસ્ટલી શરત આપણે જોતા નથી. એટલે શરત અહીંયા લખેલી છે ને, જોઈ લેજો શરત શું છે. પણ આપણે શરતને અત્યારે આપણે જોઈશું નહીં. સૂત્ર યાદ રાખશું કે કોની સાથે કોની જોડી છે વ્યસ્તમાં. cot ઇન્વર્સ બરાબર tan ઇન્વર્સ 1/x. એમાં બે સૂત્રો છે પાછા. cot ઇન્વર્સ એ cot ઇન્વર્સ બરાબર tan ઇન્વર્સ 1/x. એટલે ખૂણો તમારો વ્યસ્તમાં જતો રહે. બરાબર છે. ત્યારે x greater than 0 હોય ત્યારે અને x less than 0 હોય ત્યારે આગળ પાઈ ઉમેરાઈ જાય છે. તો આ વ્યસ્ત સંબંધી સૂત્રો હતા. એના પછી કોટિકોણ સંબંધી, કોટી સંબંધી એટલે કે કોટિકોણ સંબંધી સૂત્રો. કોટિકોણ સંબંધી એટલે તમને ખબર છે, કોટિકોણ કોને કહેવાય? કે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય એને કહેવાય કોટિકોણ. બરોબર છે. અને જે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય એને કહેવાય છે પૂરક કોણ. એટલે કોટિકોણ સંબંધી સૂત્રો. કોટિકોણમાં જો કોણ કોની જોડી છે જોઈએ તો કે sin ઇન્વર્સ x અને cos ઇન્વર્સ x બરાબર π/2. tan ઇન્વર્સ x બરાબર cot ઇન્વર્સ x બરાબર π/2. cosec ઇન્વર્સ x બરાબર પ્લસ છે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર π/2. tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x બરાબર π/2. cosec ઇન્વર્સ x પ્લસ sec ઇન્વર્સ x બરાબર π/2. સરવાળો છે. બરાબર. કોનો સરવાળો? sin ઇન્વર્સ x અને cos ઇન્વર્સ x. અને શું થાય? π/2 થાય. tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ નો શું થાય? π/2 થાય. cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ શું થાય? π/2. પણ શરત શું છે તમારી? શરત એવી કે બંનેના ખૂણા કેવા હોવા જોઈએ? સરખા. જો x અને અહીંયા પણ x અને x, તો ખૂણા કેવા હોવા જોઈએ? સરખા. તો આ હતા કોટિકોણ સંબંધી સૂત્રો. બરાબર. વ્યસ્ત સંબંધી સૂત્રો, કોટિકોણ સંબંધી સૂત્રો. એના પછી આવે છે તમારા સરવાળા બાદબાકીના સૂત્રો. તો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું કે ચેપ્ટર નંબર 2 છે ને, એ MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો MCQ ક્યારે આવડે? જ્યારે પણ સૂત્રો આવડતા હોય તો MCQ આવડે. તો MCQ આવડવા માટે પણ સૂત્રો તમને આવડવા જોઈશે. બરાબર. સૂત્રો તમારે આવડવા જ પડશે. તો એના પછી છે સરવાળા બાદબાકી માટેના સૂત્રો. સરવાળા બાદબાકી માટેના સૂત્રો. તો જો સરવાળા બાદબાકી એટલે શું? tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ y ના સરવાળા બાદબાકી માટેના સૂત્રો છે. તો tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ y ના સરવાળાના 3 સૂત્રો છે. આ પહેલું, બીજું અને ત્રીજું. tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y, tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y, tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y. આવી બાજુ સરખું છે ત્રણેયમાં. tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y જ છે. પણ જમણી બાજુ શું છે? જમણી બાજુ અલગ અલગ છે. સૂત્ર અલગ અલગ છે. તો ક્યારે કયું સૂત્ર આવશે? તો ક્યારે કયું સૂત્ર આવશે? તો તમારે શું છે? આ x તમારે જે ખૂણો છે એ ખૂણાનો ગુણાકાર કરવાનો છે. બરાબર. જો ખૂણાનો ગુણાકાર લેસ ધેન 1, 1 કરતા ઓછો આવે તો આ સૂત્ર આવશે. tan ઇન્વર્સ ઉપર બંનેનો સરવાળો 1 માઈનસ બંનેનો ગુણાકાર. પછી જો ગુણાકાર મીન્સ બંને ખૂણાનો x અને y નો ગુણાકાર 1 કરતા મોટો આવે, 1 કરતા મોટો આવે તો આગળ શું લાગી જશે? ખાલી પાઈ લાગી જશે. બાકી બધું સેમ ટુ સેમ છે. અને બીજી વસ્તુ કે x અને y નો ગુણાકાર 1 આવે. 3 શક્યતા છે આપણી પાસે. યા તો લેસ ધેન 1 હોઈ શકે, યા તો ગ્રેટર ધેન 1 હોઈ શકે, યા તો ઇક્વલ ટુ 1 હોઈ શકે. ઇક્વલ ટુ 1 હોય તો સૂત્ર શું આવે છે? π/2 આવે છે. બરાબર છે. ઇક્વલ ટુ શું આવે છે? તમારું π/2 આવે છે.
તો આવું કેમ થાય છે? કેમ આવું? xy બરાબર 1 હોય તો કેમ π/2 આવે અને xy ગ્રેટર ધેન 1 હોય તો કેમ એ પાઈ આવે? ચલો આનો જવાબ તમારે આપવાનો છે. આનો જવાબ આપણે આગળના વિડિયોમાં આપશું. બરાબર? આ પ્રશ્નનો જવાબ તમારે ગોતી લેવાનો છે. હું આ પ્રશ્નનો જવાબ તમને આગળના વિડિયોમાં આપીશ, લેક્ચર નંબર 3 માં આપીશ. આના માટે તમારા માટે એક પ્રશ્ન મૂકેલો છે. હવે જો સરવાળા માટેનો છે, બાદબાકી માટે. જો મને બાદબાકીમાં હોય તો આમાં કઈ ચેક કરવાનું આવતું નથી. તો એમાં x અને y નો ગુણાકાર ચેક કરવાનો આવતો નથી. એમાં ડાયરેક્ટ તમારે લખવાનું હોય છે. શું લખવાનું હોય છે? tan inverse x બરાબર બંનેનો બાદબાકી છેદમાં 1 પ્લસ બંનેનો ગુણાકાર. ઉપરના જેવું જ છે. માઈનસ હતું તો અહીંયા માઈનસ, નીચે પ્લસ. અહીંયા વચ્ચે પ્લસ હતું તો પ્લસ, નીચે માઈનસ. બરાબર? સૂત્ર લગભગ સરખા છે. તો આ હતા સરવાળા બાદબાકીના સૂત્રો, tan inverse x અને tan inverse y માટેના. બરાબર છે? આમાં sin cos ક્યાંય એના સરવાળા બાદબાકીના સૂત્રો નથી હો ભાઈ. tan inverse ના સરવાળા બાદબાકીના જ સૂત્રો છે. બીજી વસ્તુ એના પછી કેટલાક અગત્યના સૂત્રો છે. બરાબર છે? આ સૂત્ર આપણે ધોરણ 11 માં આવી ગયા છે. એના પરથી ગયા છે. આ સારા સૂત્રો છે. 2 tan inverse x ના સૂત્રો છે. શું સારા સૂત્રો છે? 2 tan inverse x બરાબર tan inverse x તમે sin cos ને tan માં કન્વર્ટ કર્યા છે. tan inverse x તમે sin cos ને tan માં કન્વર્ટ કર્યા છે. આ ક્યાંથી સૂત્ર આવ્યા છે તમને કહી દઉં. આ ધોરણ 11 માં sin 2θ cos 2θ અને tan 2θ એ સૂત્ર હતા. એ ત્રણેયના tan ના સ્વરૂપમાં સૂત્ર હતા. એના પરથી જ આવ્યા છે તમારા. બરાબર છે? 2 tan inverse x અને cos inverse માં સૂત્ર શું આવે છે? 1 - x² છેદમાં 1 + x². 2 tan inverse x નું tan inverse માં સૂત્ર શું આવે છે? tan inverse 2x છેદમાં 1 - x². 2 tan inverse x નું sin inverse માં સૂત્ર શું આવે છે? 2x છેદમાં 1 + x². બરાબર છે? ક્યાંથી આવ્યું તમને ખાલી યાદ રહેવું હતું. આપણી પાસે સૂત્ર હતું. જો આ cos 2θ નું સૂત્ર શું હતું? tan ના સ્વરૂપમાં 1 - t² છેદમાં 1 + t². આવું કંઈક હતું ને? એના પરથી આ સૂત્ર આવ્યા છે. બરાબર? આપણે આ સૂત્ર લગભગ બહુ ઓછો ઉપયોગ કરશું, પણ આ ત્રણ સૂત્ર છે યાદ રાખી લો. 2 tan inverse x ના ત્રણ સૂત્રો છે યાદ રાખી લો. એના પછી 2.2 માં આદેશ લેવાના આવે છે. દાખલાઓમાં આદેશ લેવાના આવે છે. તો આદેશમાં ખબર નથી પડતી ક્યારે sin લેવાનો, ક્યારે cos લેવાનો, એ આપણને ખબર નથી પડતી. તો એના માટે એક વસ્તુ મેં મારી જાતે બનાવી છે કે ક્યારે કયો આદેશ લેવાનો હોય. અહીંયા લખેલું છે આદેશ લેવા માટેની રીત છે. ક્યારે કયો આદેશ લેવાનો એના માટેની રીતો છે. બરાબર છે? હવે જુઓ, સામાન્ય કઈ આવું હોય ત્યારે વર્ગમૂળમાં 1 - x² હોય દાખલામાં, એટલે પાછળ x² આવતું હોય તો તમારે શું લેવાનું? x બરાબર sin θ અથવા તો x બરાબર cos θ આદેશ લેવાનો. કેમ sin θ અને cos θ આદેશ લઈએ છીએ? આપણને 10મા ધોરણે 3 બેઝિક નિર્દેશોમાં ખબર છે. બરાબર? તો આપણે sin θ મૂકો તો 1 - sin² બરાબર શું થઈ જાય? cos² થઈ જાય ને. અને 1 - cos² બરાબર શું થાય? sin² થઈ જાય. એટલે સૂત્ર સાઈડ કરવા માટે આપણે આવું કરીએ છીએ. બરાબર? તો પાછળ x² હોય ત્યારે x બરાબર sin θ અથવા તો cos θ આદેશ લેવાનો હોય છે. તો આગળ x² હોય તો તમારે શું આદેશ લેવાનો? તમારે sec θ અથવા cosec θ આદેશ લેવાનો છે. યા તમે sec લઈ શકો યા તો તમે cosec લઈ શકો. બરાબર છે? અહીંયા મેં લખેલું છે. તો આવું શું કામ? sec θ અને cosec θ શું કામ આદેશ લઈએ છીએ? કારણ કે આપણી પાસે સૂત્ર હતા. બરાબર? ધોરણ 10 ના નિર્દેશોમાં સૂત્ર હતા. અહીંયા તમે sec મૂકશો તો sec² θ - 1 થશે. એ શું થાય? તમારું tan² સૂત્ર લાગે. અને cosec² મૂકશો, x ની જગ્યાએ cosec મૂકશો તો cosec² θ - 1 એ શું થાય? તમારું cot² થઈ જશે. એટલા માટે એના પછી 1 + x² હોય તો દાખલામાં કે 1 + x² હોય તો આદેશ શું લેવાનો તમારે? તો અહીંયા તમારે આદેશ લેવાનો હશે tan અથવા તો cot આદેશ લેવો પડશે. કારણ કે 1 + cot², બરાબર, અને 1 + tan² એના સૂત્રો છે આપણી પાસે. 1 + tan² નું સૂત્ર છે sec² અને 1 + cot² નું સૂત્ર છે આપણી પાસે cosec². એટલા માટે ધોરણ 10 નો બેઝિક નિર્દેશો વાળો હતા એના પરથી સૂત્ર બને છે. એટલા માટે આપણે આવડી દીધું છે. બરાબર છે? તો પાછળ x આવે તો sin અને cos, sin લેવાય અને cos લેવાય. sin cos ક્યારે લેવાય? તો એ જેવી દાખલાની જરૂર હતી પ્રમાણે આપણે sin અથવા cos લઈ શકીએ. આગળ x હોય તો sec અથવા તો cosec લઈ શકો. અને 1 પ્લસ હોય, બરાબર, માઈનસમાં જો x આગળ ને x પાછળ એ તમને સમજાયું. 1 પ્લસ હોય તો x બરાબર tan θ હોય તો cos θ આદેશ લઈ શકો. એના પછી જો આને જેવું જ છે પણ ખાલી એકની જગ્યાએ શું છે? અહીંયા a છે. આગળની જગ્યાએ અચળની જગ્યાએ અચળ એકની જગ્યાએ શું છે? a છે. તો આપણે x બરાબર tan θ આદેશ લેતા અહીંયા આપણે e નતા લેતા. હવે આમાં તમારે a લેવો પડશે. e આવે છે એટલે તમારે e લેવો પડશે. એ જ રીતનું છે. x બરાબર a tan θ અને x બરાબર a cos θ 10 છે એટલા માટે. હવે x² પાછળ છે તો x² પાછળ તો શું લેવું? તો sin અને cos. આગળ a છે એટલે શું લેવું પડશે? x બરાબર a sin θ અથવા તો x બરાબર a cos θ લેવું પડશે. હવે x આગળ છે તો આપણે x આગળ હોય તો શું આદેશ લેવો? તો sec θ અને cosec θ. પણ ત્યાં એક a નતો, અહીંયા એકડો હતો. હવે e એટલે શું? ગમે તે આંકડો હોઈ શકે. જે 9 હોય તો 9 ને આપણે શું કહી શકીએ? 3 નો વર્ગ કહી શકીએ ને. તો a બરાબર 3 સમજવાનું. તો એ x આગળ હોય તો એમાં શું લેવાનું છે?
એ હોય તો x બરાબર a sec થીટા અને cosec થીટા આ રીતે આદેશ લેવાનો છે. ધોરણ 10 માં જે બેઝિક નિર્દેશાંકો લાગુ પડે એ રીતના આપણે એને આદેશ લીધા છે. તો આવું જ્યારે બી દેખાય ત્યારે આપણે આવા આદેશ લેવાના છે. બરાબર છે. અહીંયા સમજાય આદેશ કઈ લેવાના, અહીંયા ટોટલી સૂત્રો તમને સમજાયેલા છે. tan ઇન્વર્સ માટેના સૂત્રો, સરવાળા બાદબાકી માટેના, અહીંયા 2 tan ઇન્વર્સ x માટેના સૂત્રો છે. બરાબર. tan ઇન્વર્સ x માટે ખાસ તમે શું કરશો, x અને y નો ગુણાકાર ચેક કરશો. x y નો ગુણાકાર લેસ ધેન 1 છે, ગ્રેટર ધેન 1 છે કે ઇક્વલ ટુ 1 છે. અહીંયા મને એક સવાલ પૂછેલો છે કે અહીંયા પાઈ બાય 2 કેમ આવે? હકીકતમાં તો એક ચોપડીમાં તમને એક જ સૂત્ર આપેલું છે. tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y નું એક જ સૂત્ર આપેલું છે. તમને આ ત્રણ સૂત્ર આપેલા નથી. બરાબર. તો આ બે સૂત્ર આયા ક્યાંથી? બરાબર. એ તમારે પોતે મને જવાબ આપવાનો છે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો એના પર. બરાબર. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં જવાબ આપીશ. ત્યાં સુધી તમે વિચારતા રહો, ગેસ કરતા રહો. અહીંયા વ્યસ્ત સંબંધી સૂત્રો હતા અને આગળ આપણે વિરોધી સંબંધી સૂત્રો જોયા છે. બરાબર. અને કોટીકોણ સંબંધી સૂત્રો જોયા છે. કોટીકોણમાં કોની કોની જોડી છે? sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ ની. બરાબર. tan ઇન્વર્સ ને cot ઇન્વર્સ ની, cosec ઇન્વર્સ ને sec ઇન્વર્સ ની. અને વ્યસ્તમાં sin cosec ઇન્વર્સ ની વાત કરજો. sin cosec sec cos અને cot અને tan. બરાબર છે. આ વ્યસ્તની જોડી, કોટીકોણની સંબંધી જોડી. અહીંયા ધ્યાન રાખજો, કોટીકોણ સંબંધીમાં શું કીધું? જવાબ પાઈ બાય 2 ક્યારે આવે? જ્યારે ખૂણો સરખો હોય. ખૂણો સરખો હોય તો જવાબ પાઈ બાય 2 આવે છે. આ થયો તમારા સૂત્રો થયા. હવે આપણે 2.1 ના 2.2 દાખલાઓ બાજુ જઈએ. હવે સ્વાધ્યાય 2.2 નો પહેલો પ્રશ્ન બાજુ જઈએ. સ્વાધ્યાય 2.2 નો પહેલો પ્રશ્ન સાબિત કરવાનો દાખલો છે. આ રીતનો સાબિત કરવાનો છે. 3 sin ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 3x 4x3. એટલે આ રીતનું છે, ડાબી બાજુ જમણી બાજુ. આ તમને કન્ડિશન ગિવન છે, શરત ગિવન છે. બરાબર છે. તો શરતનો ઉપયોગ આવશે. કઈ રીતે આવે છે તમે શીખવાડો છો. સૌથી પહેલા સાબિત કરવામાં તમને કીધું, તમારે સાબિત કરવા માટે ડાબી બાજુ લઈને જમણી બાજુ સાબિત કરવાની, યા જમણી બાજુ લઈને ડાબી બાજુ સાબિત કરવાની છે. તમે ગમે તે લઈને ગમે તે સાબિત કરી શકો છો. ડાબી બાજુ લઈને જમણી બાજુ, યા જમણી બાજુ લઈને ડાબી બાજુ સાબિત કરી શકો છો. તો હવે એમાં આદેશ લેવામાં આવશે. બરાબર. આદેશ લેવા માટે તમને સૂત્રો આવવા જોઈએ 11મા ધોરણમાં. તમારે ક્યાં કયો સૂત્ર સેટ થાય એવું લાગે છે, બરાબર, એ પ્રમાણે તમારે આદેશ લેવો પડશે. જેવી રીતે અહીંયા જો હંમેશા આપણે એવું કરીએ છીએ કે જે મોટી બાજુ હોય, એટલે કે જે થોડા ગણતરી જરા પદ મોટા હોય, પદ વધારે હોય, એ બાજુ લઈને આપણે જે નાના પદ હોય એ સાબિત કરીએ છીએ. તો આમાં જોશું કે ડાબી બાજુમાં નાનું પદ છે અને જમણી બાજુમાં થોડું મોટું પદ છે. જમણી બાજુ લઈને આપણે ડાબી બાજુ સાબિત કરીશું. જો અહીંયા આવશે RHS. શું છે આપણી પાસે? sin ઇન્વર્સ 3x - 4 x3 એટલે x નો ઘન. આમાં આદેશ શું લેવો પડશે? આદેશ લેવો પડશે, ડાયરેક્ટ થશે નહીં. આદેશ લેવો પડશે. તો તમે ધ્યાનથી જોશો તો અહીંયા કોઈ સૂત્ર સેટ થાય છે. તમારે ધોરણ 11 માં સૂત્ર આવતું હતું. કયું સૂત્ર આવતું હતું? તો કે જો sin 3 નું સૂત્ર આવતું હતું. sin 3 થીટા કયું સૂત્ર હતું? 3 sin θ - 4 sin ક્યુબ થીટા. આ તમારે ધોરણ 11 માં સૂત્ર આવતું હતું. હવે તમે ધ્યાનથી જોવો તો સૂત્ર સેટ થાય છે ને, સૂત્ર સેટ થાય છે. તો આ રીતે તમે લઈ શકો કે આમાં આદેશ શું લેવો પડશે? આપણે sin θ x બરાબર sin θ આદેશ લેવો પડશે. તો કઈ રીતનું દાખલામાં કયું સૂત્ર સેટ થાય છે પ્રમાણે આપણે આદેશ લેવો પડશે. યા તમે શું કરી શકો? યા તમે શું કરી શકો એ સિવાય અહીંયા જો અહીંયા શું છે? sin ઇન્વર્સ છે એટલે તમારે એ પ્રમાણે આદેશ લેવાનો. અહીંયા જે હોય તમારે આદેશ લઈ લેવાનો. બરાબર. તો તમે x બરાબર sin θ, અહીંયા બીજી બાજુ જે હોય એના બરાબર આદેશ લઈ લેવાનો. યા તમે સૂત્ર નક્કી કરી શકો અથવા એક સૂત્ર ખબર ના પડતા હોય તો તમે ડાબી બાજુ તો જમણી બાજુ સાબિત કરી લેજો અને સિવાયની બાજુમાં જોવાનું. અને સિવાયમાં બીજું કયો ત્રિકોણમિતિ વિધેય છે? sin ઇન્વર્સ હોય તો sin θ લેવાનું, cos ઇન્વર્સ હોય તો cos θ આદેશ લેવાનો. તો જોઈએ આવું મોટા ભાગે થાય છે આ વસ્તુ, પણ જ્યાં સુધી સૂત્ર સેટ થતા હોય, સૂત્ર પ્રમાણે તમે યાદ રાખો તો સારું રહેશે. તો જોઈએ હવે શું આદેશ લઈશું આપણે? તો કે x બરાબર sin θ આદેશ લેવાનો. હવે આદેશ લો એટલે ભાઈ તમારે બંને બાજુ ઇન્વર્સ એમ કરવું પડે. આ બાજુ ઇન્વર્સ લો sin ઇન્વર્સ x અને આ બાજુ ઇન્વર્સ લો કે sin ઇન્વર્સ ઓફ sin θ. આ બાજુ શું આવ્યું તમારું? sin ઇન્વર્સ x. અને હવે તમારું sin ઇન્વર્સ ને sin કેન્સલ થશે એટલે શું આવશે? તમારું θ આવશે. θ બરાબર કેટલું તમને મળશે? θ બરાબર sin ઇન્વર્સ x મળશે. હવે હું શું કરું છું? કિંમતો મૂકી દઉં છું. બરાબર. જે ધાર્યું છે એની અંદર કિંમત મૂકી દઉં છું. તો શું આવે તમારું? તો કે sin ઇન્વર્સ 3 x એટલે sin θ, 3 sin θ - 4 sin ક્યુબ θ. આ જગ્યાએ તમે શું લખી શકો સૂત્ર પ્રમાણે? sin ઇન્વર્સ sin 3θ. હવે આને એક સમીકરણ નંબર 1 આપીને મૂકી દો સાઈડમાં. હવે મેં તમને કીધું કે
sin ઇન્વર્સ ને sin કેન્સલ થાય, પણ શરત શું હોવી જોઈએ? sin ઇન્વર્સ ને sin કેન્સલ થાય, પણ શું શરત હોવી જોઈએ કે જ્યાં 3 θ છે ઈ કોના વિસ્તારમાં આવવો જોઈએ? sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવવો જોઈએ. 3 θ એ કોના વિસ્તારમાં? sin ઇન્વર્સ નો વિસ્તાર શું છે? -π/2 ની અંદર આવવો જોઈએ. તો હવે છે કે નહીં તમારે ચેક કરવું પડે. એના માટે તમારે શરત ચેક કરવી પડે. બરાબર, આપણી પાસે શરત છે. બરાબર, એ શરત પ્રમાણે ચેક કરવું પડશે. શરતનો ઉપયોગ હવે થશે. મતલબ કે 3 θ એ કોના વિસ્તારમાં આવવો જોઈએ? -π/2 π/2 માં આવવો જોઈએ. તો કેન્સલ થશે, બાકી કેન્સલ નહીં થાય. આપણે 2.1 માં દાખલા કરી ગયા છે. તો જોઈએ શરત હવે શું છે? શરત એવી છે કે x belongs to સર્વતંત્રનો -1/2 થી 1/2. તો અહીંયા આપણે શરત અહીંયા લખું છું. x ના રીતના લખા સર્વતંત્ર છે -1/2 લેસ ઓર ઇક્વલ ટુ 1/2 આ રીતના લખાય. આપણે અહીં લખ્યું છે. બરાબર, હવે x માં તો થીટા ચેક કરવાનો છે, તો x ની જગ્યાએ થીટા આવું કરવું પડશે. તો x ની જગ્યાએ હું શું મૂકી શકું? આ -1/2 એમ, પછી લેસ ઓર ઇક્વલ ટુ એમ. x એટલે sin θ આપણે લીધો છે આદેશ, તો x ની જગ્યાએ sin θ લેસ ઓર ઇક્વલ ટુ 1/2. હવે મારે તો sin કાઢવો પડશે, ખાલી θ ચેક કરવો છે. તો sin કાઢવો પડશે, તો કિંમત મૂકું છું, આની કિંમત મૂકું છું. બરાબર, તો માઈનસ sin -1/2 sin માં કિંમત ક્યારે થાય? તો કે sin 1/2 ક્યારે થાય? sin માં કિંમત 1/2 30 આગળ થાય, એટલે π/6 આગળ થાય. લેસ ઓર ઇક્વલ ટુ sin θ લેસ ઓર ઇક્વલ ટુ અહીંયા sin π/6 આવું થયું તમારું. બરાબર છે? તો શું થયું તમારું? બધામાં sin આવી ગયું. મારે શું કરવું તો ખાલી θ લાવવો તો sin કાઢવો તો આની અને આની કિંમત sin માં ક્યારે થાય મૂકી દીધું. sin -π/6 કરો, -sin π/6 કરશો એની કિંમત -1/2 આવશે અને sin π/6 ની કિંમત 1/2 આવશે. હવે તમારું જો ત્રણમાંથી sin કેન્સલ થાય, ત્રણેયમાંથી sin કેન્સલ થાય તો આ શું વધે? તમારું -π/6 વધે, θ વધે, π/6 વધે. બરાબર, હવે ત્રણેયમાંથી યાદ રાખો આ અસમતા વાળું આવે. અસમતામાંથી જ્યારે તમે ત્રિકોણમિતીય વિધેય કેન્સલ કરો છો, ઉડાડો છો, ત્યારે તમારે જોવાનું આ પહેલા કયું ચરણ છે જોવાનું. અહીંયા ચરણ કયું છે તમારું? હકીકતમાં અહીંયા આવશે તમારું sin of -π/6 થશે. બરાબર, -1/2 ક્યાં કિંમત થાય? sin of -π/6 આગળ થશે અને sin π/6 થશે. આ બંને એકનું એક જ છે, કે ફરક પડતો નથી. કારણ કે sin માં માઈનસ બહાર આવે છે, એટલે તમને ખબર છે. હવે -π/6 થી π/6 એ કયું ચરણ છે? પહેલું અને ચોથું ચરણ છે. પહેલા અને ચોથા ચરણમાં sin કેવું હોય છે? વધતું ને ઘટતું વિધેય તમને ખબર હશે. વધતું ને ઘટતું વિધેય તમને યાદ રહેવું કે sin a 14 માં વધતું વિધેય છે અને cos a 34 માં વધતું વિધેય છે. એટલે કે 14 એટલે શું? પહેલા અને ચોથા ચરણમાં sin વધતું વિધેય છે અને cos કયા ચરણમાં વધતું વિધેય છે? ત્રીજા અને ચોથા ચરણમાં વધતું વિધેય છે. sin 14 અને તમારું cos 34. sin 14 માં વધતું વિધેય છે અને cos તમારું 34 માં વધતું વિધેય છે. ક્યાંથી આવ્યું વધતું વિધેય? જો તમને અહીંયાથી આવે છે, ઉપર ચક્રવ્યુહ યાદ કરો તમે. ચક્રવ્યુહ અહીં તમારું હોય 1 0, અહીં તમારું હોય -1 0, અહીં તમારું હોય 0 1, અહીં તમારું હોય 0 -1. પહેલો એમ કોનો હોય? તમારું cos નો હોય. તો જો 1 થી 0 પહેલા ચરણમાં cos વધતું, બીજા ચરણમાં cos વધતું, ત્રીજા અને ચોથા ચરણમાં cos વધતું વિધેય છે. cos ત્રીજા અને ચોથા ચરણમાં વધતું વિધેય છે. sin કયા ચરણમાં વધતું વિધેય છે? પહેલા અને ચોથા ચરણમાં. જો sin ના બીજો નામ હોય વધતું વિધેય, ચોથા ચરણમાં વધતું વિધેય છે, બાકીના બેમાં ઘટતું વિધેય છે. તો તમારે શું કરવાનું છે? ત્યારે બી અને હું કાઢી નાખું છું. sin 14 માં વધતું વિધેય છે. 14 એટલે પહેલા અને ચોથા ચરણમાં વધતું વિધેય છે અને cos 34 માં વધતું વિધેય છે. 34 એટલે ત્રીજા અને ચોથા ચરણમાં વધતું વિધેય છે. હું શું કહેવા માંગુ છું? ઘટતું અને વધતું વિધેય તમારે યાદ રાખવાનું. sin પહેલા અને ચોથામાં વધતું વિધેય છે, cos ત્રીજા અને ચોથામાં વધતું વિધેય છે, tan બધા ચરણમાં વધતું વિધેય છે. tan બધા ચરણમાં વધતું વિધેય છે. હવે જ્યારે તમે આ ત્રિકોણમિતિય વિધેય હોય, અસમતા હોય, ત્રિકોણમિતિય વિધેયને ઉડાડતા હોય, ત્યારે તમારે જોવાનું કે કયું ચરણ છે. -π/6 થી π/6 પહેલું ચોથું ચરણ છે. sin પહેલા અને ચોથા ચરણમાં કેવું હોય? વધતું વિધેય હોય. વધતું વિધેય હોય એટલે તમારે નિશાની બદલવાની નહીં, નિશાની એમ રહેશે. અસમતા છે એમ રહેશે, બાકી અસમતા તમારી બદલાઈ જાય. બરાબર છે? એમ લખું છું. શું લખવું પડે તમારે અહીંયા? કે sin પ્રથમ અને ચોથા ચરણમાં વધતું વિધેય. એટલા માટે આપણે આવું કર્યું છે. હવે
આપણે તો થીટા આવ્યો, મારે શું ચેક કરવાનું છે? 3 થીટા ચેક કરવાનું છે. 3 થીટા માઈનસ પાઈ બાય 2 પાઈ બાય 2 માં આવે છે કે નહીં? 3 થીટા લાવવા માટે બધાને તમારે 3 વડે ગુણવા પડશે. 3 વડે ગુણશો એટલે અહીંયા આવશે તમારું માઈનસ પાઈ બાય 2, અહીંયા 3 થીટા આવશે, અહીંયા તમારું આવશે પાઈ બાય 2. જો તમારું અહીંયા ચેક થઈ ગયું, આ શરત તમારી ચેક થઈ ગઈ કે 3 થીટા કોની વચ્ચે આવે છે? માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે આવે છે. એટલા માટે અહીંયા શું આવશે તમારું? એટલે અહીંયા હવે કેન્સલ થશે. તો અહીંયા શું થશે? કેમ 3 થીટા તમારું અહીંયા 3 થીટા બિલોંગ્સ ટુ માઈનસ પાઈ બાય 2 છે એટલે કેન્સલ થશે. કેન્સલ થશે એટલે શું હશે તમારું? 3 થીટા આવશે. થીટાની કિંમત મૂકી દીધી. થીટાની કિંમત આપણી પાસે છે. થીટાની કિંમત આપણી પાસે કેટલી છે? sin inverse x. આ રીતે તમારું sin inverse x. હવે શું તમારી LHS થઈ. તો આ રીતનો તો દાખલો નંબર 1. બરાબર? દાખલા નંબર 1 માં શું વસ્તુ ધ્યાન રાખવાની છે? શરૂઆત તમારે શું કરવાનું છે? આદેશ શું લેવા એના પરથી કરવાની છે. તો આદેશ લેવા માટે થોડી ઘણી વસ્તુ મેં પહેલા કીધી. અને જો એ વસ્તુ એપ્લાય થતી હોય 1 + x² 1 - x² x² - 1 એ એપ્લાય થતી હોય તો ઠીક છે. ના થતી હોય તો તમારે સૂત્ર જોવાનું કે સૂત્ર કયું સેટ થાય છે. એને અહીંયા ના ખબર પડે તો મોટા ભાગના દાખલામાં જે બીજી બાજુ હોય છે એના બરાબર આદેશ લઈ લેવાનો હોય છે. આદેશ લીધા પછી બંને બાજુ આનો ઇન્વર્સ લેવાનો. બરાબર? ઇન્વર્સ લીધા પછી તમારે ચેક કરવાની શરત. ઉદાહરણ પહેલા તમારે શરત ચેક કરવાની. જો શરત આપેલી હોય તો ચેક કરવાની. શું દર વખતે શરત ચેક કરવાની હશે? તો જ્યારે તમને સવાલમાં આ રીતની કંઈક શરત આપી હશે x ની, ઈ આ રીતના સૌરમંત્રાલમાં હોય અને ચેક કરવા જેવી હોય, થાય એવી હોય તો કરવાની, બાકી ના કરવા જેવી હોય તો નહીં કરવાની. બીજી એક વસ્તુ તમને કીધી, જ્યારે તમે આ રીતના ઉડાડો છો, ત્રિકોણમિતિય વિધેયને ઉડાડો છો, ત્યારે તમારે શું ચેક કરવું પડશે? ઘટતું વધતું વિધેય ચેક કરવું પડશે. sin 14 માં વધતું વિધેય છે, cos 34 માં વધતું વિધેય છે અને tan 4 મધ્ય ચરણમાં વધતું વિધેય છે. બરોબર? આ તો પ્રશ્ન નંબર 1 તમારો. હવે પ્રશ્ન નંબર 4 બાજુ જોઈએ. પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન 4 બાજુ જોઈએ. પ્રશ્ન 4 પણ સાબિત કરવાનો દાખલો છે, પણ એ આદેશ લેવાની જરૂર નથી એમાં. તો એમાં શું છે? જો આ તમારી ડાબી બાજુ છે, આ તમારી જમણી બાજુ છે. tan ઇન્વર્સ આવે છે. તો આવું હોય તમને શું લાગે છે? એમાં શું થશે? તો આમાં છે ને tan ઇન્વર્સ ના સરવાળા બાદબાકી વાળા સૂત્રો લાગશે. બરોબર છે? 2 tan ઇન્વર્સ x વાળું સૂત્ર તમારી પાસે હતું. બરોબર? એ પણ તમે આમાં લાગુ કરી શકો છો. પણ આપણે એક કામ કરીએ છીએ. બરોબર? જો આને ડાબી બાજુ લઈએ છીએ, ડાબી બાજુમાંથી ગણતરી કરી જમણી બાજુ લાવીએ છીએ. પ્રશ્ન નંબર 4 ની વાત થાય છે. આને આપણે શું કરીએ? 2 tan inverse x શું કહી શકીએ? અને છૂટું પડે છે કે tan inverse 1/2 પ્લસ tan inverse 1/2 અને પ્લસ tan inverse 1/7. તો 3 પદ મળ્યા. 3 માંથી કોઈ પણ બેની જોડી બનાવી નાખો તમે. 3 માંથી કોઈ પણ બેની જોડી બનાવી નાખો અને આમાં tan inverse x + y વાળું સૂત્ર વાપરો. બરોબર છે ને? tan inverse x + y. આ x છે ને y છે. બરોબર છે? તમે આમાં શું કરી શકો? પૂરે tan inverse x વાળું પણ સૂત્ર વાપરી શકો છો. હું નથી વાપરતો. તમારે x ને y નો ગુણાકાર કરવો પડશે. 1/2 અને 1/2. ગુણાકાર શું આવે છે? 1 આવે. એ 1 છે. સોરી 1/4 આવે છે. 1/4 છે લેઝર 1 છે. તો પહેલું સૂત્ર આવશે tan inverse x + y ના 3 સૂત્ર હતા, એમાંથી પહેલું સૂત્ર આવે છે. આ કે ગુણાકાર એક કરતા ઓછો છે એટલે શું હતું? tan inverse બંનેનો સરવાળો 1 - બંનેનો ગુણાકાર અને આડીવાળીની બાજુમાં tan inverse 1/7 આઈને મૂકું છું. અહીંયા શું સાદુરૂપ આપશો? tan inverse 1/2 + 1/2 શું થાય તમારું? 1 થઈ જશે એટલે હું 1 કરી નાખું છું અહીંયા ઉપર. હાફ ને હાફ ફૂલ થઈ જાય ને. અહીંયા 1 - અહીંયા શું આવશે? 1 - 1/4 આવશે પ્લસ tan inverse 1/7. અહીંયા શું આવશે? tan inverse આનું સાદુરૂપ આપશો તો 1 upon અહીંયા આવશે 3/4. 3/4 છેદમાં 3/4 આવશે. ઊંધું કરી નાખો એટલે 4/3 થઈ જશે. તો જો 3 પદમાંથી 2 પદ થઈ ગયા. બરોબર? હવે 2 પદમાં પાછું સૂત્ર લગાડો. કયું? tan inverse y x + y વાળું. એમાં પણ તમારે x * y બંનેનો ગુણાકાર ચેક કરવો પડે. લેસ ધેન 1 છે કે ગ્રેટર ધેન 1. તો આવા દાખલા 2.2 માં પણ છે, પ્રકરણ સ્વાધ્યાયમાં બી છે. તો આવા બીજા દાખલા તમે જાતે કરી લેજો. જોઈ લેજો કે એક દાખલો તમને કરાવું છું. પાછું બંનેનો ગુણાકાર ચેક કરવાનો. બંનેનો ગુણાકાર 4/3 1/7 ગુણાકાર કરશો એટલે શું આવશે? 4/21 આવશે. એ લેસ ધેન 1 જ હશે. લેસ ધેન 1 છે. એ જ સૂત્ર આવશે તમારું. બરોબર છે? x + y વાળું સૂત્ર આવશે. tan inverse બંનેનો સરવાળો છેદમાં બંનેનો 1 - બંનેનો ગુણાકાર.
તો બંનેનો સરવાળો 4/3 વત્તા 1/7 છેદમાં 1 માઇનસ બંનેનો ગુણાકાર. આપણે આ લાવવાનું છે tan ઇન્વર્સ. ઉપર તમારું 21 દર્શાવશે. શું આવશે તમારું? સાદુરૂપ આપશો તો 7 4 28 ને 31 આવશે. નીચે તમે સાદુરૂપ આપશો તો શું આવશે? 1 માઇનસ 4/21. બરોબર? 1 માઇનસ અહીંયા કરશો 4/21. સાદુરૂપ આપો tan ઇન્વર્સ 31/21 અને છેદનું તમે સાદુરૂપ આપશો. છેદનું તમે સાદુરૂપ આપશો એટલે 17/21 આવશે. બરાબર? તમે છેદ જોશો બધું બંનેના છેદમાં શું છે? 21 છે. કેન્સલ આઉટ થશે. tan ઇન્વર્સ 31/17. આ તમારે લાવવાનું જોઈએ. આ હતું તમારું RHS. તો આવા દાખલાઓ MCQ સ્વરૂપમાં પણ આવી શકે છે. બરોબર? tan ઇન્વર્સ x + y વાળા દાખલાઓ, સરવાળા અને બાદબાકી વાળા દાખલાઓ. બ્રેકેટ સ્વરૂપમાં પણ આવા દાખલા છે. તો આવા દાખલા તમે જાતે કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આવી જ રીતના વિડીયો જોવા માટે ફ્રેન્ડ્સ વિડીયો લાઈક કરતા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરતા રહો ફ્રેન્ડ્સ. અને બીજી એક વસ્તુ હતી ફ્રેન્ડ્સ, જે લોકો વિડીયો જોવે છે બરોબર પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. વિડીયો જોવે છે તો ખરી, આખા વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. એમને મારી વિનંતી છે કે તમે લોકો વિડીયો જોવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.